નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના બાલાકોટા સીટ જિલ્લા સભ્ય દક્ષાબેન નારસિંહભાઈ પરમાર આરોગ્ય ખાતાના ચેરમેન નિયુક્ત થતા વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના બાલાકોટા સીટના જિલ્લા સભ્ય દક્ષાબેન નારસિંહભાઈ પરમારને આરોગ્ય ખાતાના ચેરમેન પદે નિયુક્ત થતા વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો। તેમાં ઉપસ્થિત શંકરભાઈ આંબલિયાર, જિલ્લા પ્રમુખ ભાજપ માજી કારોબારી અધ્યક્ષ જીતરાભાઈ ડામોર, શિક્ષણ ખાતાના ચેરમેન કમલેશભાઈ માવી, માજી ઉપપ્રમુખ સરતનભાઈ ચૌહાણ, કારોબારી અધ્યક્ષ અભયસિંહ મોહનિયા, માજી મહામંત્રી નારસિંહભાઈ પરમાર, રોહિતભાઈ પરમાર, સ્નેહલ પરમાર, અશ્વિનભાઈ, દીપકભાઈ પરમાર, મોહનભાઈ સનગ આળ ઉપસ્થિત રહ્યા હતા અને દક્ષાબેન નારસિંહભાઈ પરમારને ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। રિપોર્ટર મધ્ય ગુજરાત બ્યુરો ચીફ દીપકભાઈ પરમાર, પાટવી ગુજરાતી ન્યૂઝ।